ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી। ત્યારે સિટી બસના ડ્રાઈવર હૃદયવાડાથી ઘોઘા ગેટ પહોંચતા એક રિક્ષા ચાલકે બેફિકરાઈથી રિક્ષા પાર્ક કરી હતી, જેને લઈને બોલાચાલી થઈ હતી। જ્યારે રિક્ષા ચાલક ઉશ્કેરાઈ જઈને બસના ડ્રાઈવર ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પીએમઈ બસ શરૂ કરવામાં આવી છે। ત્યારે સિટી બસના ડ્રાઈવર કુલદીપસિંહ ગોયલ હૃદયવાડાથી ડેપોથી રૂપમ ચોક પહોંચતા રિક્ષા ચાલક સાથે બોલાચાલી થઈ હતી। ત્યારે રિક્ષા ચાલક ગફાર નામના વ્યક્તિએ ઉશ્કેરાઈ જઈને બસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને કુલદીપભાઈએ ઝપાઝપી કરી હતી। વધુ બોલાચાલી બાદ રિક્ષા ચાલકે ઉશ્કેરાઈ જઈને કુલદીપભાઈને પડખાના ભાગે છરી મારી દીધી હતી। આ બનાવ બનતા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી। અડધો કલાક દરમિયાન બસોના ડ્રાઈવરે હડતાલ પર ઉતરી ગયા હતા। આ બનાવ બનતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી। फोन करो सर, फोन नंबर में प्रदीप जी તમે બોલો ને, આમોદ પોલીસ સ્ટેશન છે, કોઈ ગાળ નથી કરતી કે પોલીસ વાળા લેટોમાં કરો કાતો ફોન કરો, આનો જીવનું જોખમ કહેવાય, કરો પ્રદીપભાઈ કરો, આપણા સ્ટાફ ના કહેવાય એમ ન કરાય, કરો ફોન। મારું નામ વિપુલભાઈ થાળ, સિટી બસમાં ડ્રાઈવર તરીકે છું। અત્યારે ભાઈ કુલદીપભાઈ ડ્રાઈવર ગાડી લઈને હૃદયવાડા ડેપોથી આવતા રૂપમ ચોક પાસે કોઈ અજાણ્યા શખ્સે છરી મારી છે। તો આમાં બધા ડ્રાઈવર ભાઈઓનું કહેવાનું એવું થાય છે કે આનો કોઈ નિર્ણય ન લેવાય અને આજે છરી મારી છે, કોઈ હારે બીજા વ્યક્તિ હોય, કંડક્ટર હોય, સાથે હોય, કાંઈ બીજો પ્રોબ્લેમ થાય તો એના માટે જવાબદાર કોણ રહેશે? આટલી અમારી આજીજી છે કમિશનર સાહેબને, આના માટે નિર્ણય લેવો જોઈએ। પ્લસ કોઈ અજાણ્યો શખ્સ આવીને ગમે ત્યાં છરીનો ઘા કરે, કાંઈ મારકૂટ કરે, એના માટે જવાબદાર કોણ રહેશે? અને આમાં સલામતી નથી। શખ્સ હતો, રિક્ષા ચાલક હતો, બરાબર। બસને નુકસાન, બસનો ખાલી સાઈડનો કાચ ફોડી નાખ્યો છે, દરવાજાનો કાચ ફોડી નાખ્યો છે અને ઉપર ચડીને ડ્રાઈવર માટે છરીનો ઘા કર્યો છે અને ગાડીની ચાવી પણ લેતો ગયો છે, બસની ચાવી પણ લેતો ગયો છે અને પૈસા કાંઈક હતા એ લેતો ગયો છે, કંડક્ટરના પૈસા પણ લેતો ગયો છે। આગળની રણનીતિ શું રહેશે આમાં તમારી? આમાં અમે એવી પ્રોસેસ માંગીએ છીએ કે આગળના પગલાં કમિશનર સાહેબ આ કડક રીતે લે એ માટે। અને ત્યાં સુધી અમે ડ્રાઈવરે એસોસિએશન કર્યું છે કે ગાડી તળાવ ડેપોમાંથી ઉપાડવાની થતી નથી અને અમારી સલામતી માટે જવાબદાર કોઈ પણ રહે એના માટેની અમે આ પ્રોસેસ કરીને ઊભા છીએ। ઘોઘા ગેટ પોલીસ ચોકીની સામે। તમે પોલીસને જાણ કરી? કોઈ પોલીસ વાળા સામે હતા જ તે। ઓકે, પોલીસે કોઈ પણ જાતની એક્શન લીધેલી નથી। મારું નામ છે ગોહિલ કુલદીપ છે। હવે હું તળાવમાં બસ લઈને આવ્યો એટલે મેં એને એમ કીધું ભાઈ તું રિક્ષા સાઈડમાં લઈ લે। કોઈ એને રિક્ષા સાઈડમાં ન લીધી એટલે પછી કે ગાર્ડ બોલ્યો ને એટલે મને એમ થયું મને કાંઈ કે હશે એટલે મેં દરવાજો ખોલ્યો। દરવાજો ખોલીને કીધું કે ગાડી બોલવા માંડે। મારી યારે લેડીઝ કંડક્ટર એટલે આગલી સીટમાં લેડીઝ બેઠા હતા અને છોકરું નાનું હતું એટલે એને બ્લોકનો ઘા કર્યો। એટલે ઉતરીને હું જો હું કહું ભાઈ તું ઘા ન કરું, કહું સીધી રીતે વાત કરતી કે તારા બાપની બસ નથી કે। એટલે મેં એને ઉતરીને પછી લાફો માર્યો કે ભાઈ તું આ રીતનું વર્તન ન કર, મારી બસમાં અત્યારે લેડીઝ ભરેલા છે। પછી એને મને શરીરનો ઘા કર્યો। શરીરનો ઘા કરે ને ત્યારે હું નજીક ઊભો હતો, છેટો ગયો ને તો મને હાથમાં વગાડી દીધી, તોડફોડ કરી છે। મારા બચાવ કરવા માટે મેં એને પછી માર્યો। તોડફોડ કરી છે કે ગાડીઓ? અને તોડફોડ આગલો કાચ તોડી નાખ્યો છે અને સાઈડનો કાચ આવશે મોટો એ તોડી નાખ્યો।